વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ 2 એની અંદર સપુષ્પીય વનસ્પતિનું પ્રજનન અંગ કયું તો કે પુષ્પ. એ અંગે આપણે અગાઉ શીખી ગયા. પુષ્પમાં પણ હવે આગળ છે. પુષ્પનું નર પ્રજનન કયું તો કે પુંકેસર. પુંકેસર છે એને લઘુ બીજાણુ પર્ણ પણ કહેવામાં આવે છે. પર્ણ એટલા માટે કે તેની આંતરિક રચના છે એ પર્ણને મળતી આવે છે. લઘુ બીજાણુ એટલા માટે કે તેની અંદર નાના કદમાં નાના હોય તેવા નર પ્રજનન જન્યુઓ એટલે કે પરાગકોષ અથવા પરાગરજ ઉત્પન્ન થાય છે. એટલે એને લઘુ બીજાણુ પર્ણ કહી શકાય. પુંકેસર એક થી વધારે હોય છે. એટલે આખું સ્ત્રીકેસરની આસપાસ ચક્ર રચે છે. માટે આવા ચક્રને પુંકેસર ચક્ર કહેવાય. જે લિંગી છે એટલે કે પ્રજનનમાં ભાગ લેતા એવું ચક્ર છે. એટલે એ વંધ્ય નથી. પુંકેસરની રચના જોઈએ તો સામાન્ય રીતે બહારથી નરી આંખે જોતા એની 2 ડાયમેન્શન પ્રતિકૃતિ અહીં દોરેલી છે. તેમાં નીચેનો ભાગ તંતુ પાતળો દોરા જેવો વાળ જેવો હોય છે, જેને ગંડ કહેવામાં આવે છે. એ વાંકો ભલે ઉડી જાય પણ મજબૂત છે. બટકી જતો નથી, તૂટી જતો નથી, લવચીક છે. એટલે પવનના સપાટા ખમી શકે છે. વચ્ચેનો ભાગ છે એ યોજી છે, જે પરાગાશય જે સૌથી ઉપરનો ભાગ છે અને તંતુ એ બંનેને જોડે છે, યોજે છે. એટલે એને જોડનારો એવો ભાગ એટલે કે યોજી એવું નામ આપેલું છે. સૌથી ઉપરનો ભાગ એટલે કે પુંકેસરના ટોચના ભાગ શું કહેવાય? પરાગાશય કહેવાય. પરાગાશય ની વાત કરીએ એની પહેલા લાક્ષણિક આવૃત બીજધારી વનસ્પતિની વાત કરીએ તો તેની અંદર આવતો શબ્દ છે બીજધારી. બીજને ધારણ કરનાર. જે વનસ્પતિના જીવનકાળ દરમિયાન પુષ્પમાંથી ફળ અને બીજનું એટલે કે બીજનું સર્જન થતું હોય તો તે બધી વનસ્પતિને બીજધારી કહેવાય. આવૃત એટલા માટે કે અનાવૃત બીજધારીમાંથી કાળક્રમે ઉત્ક્રાંતિ પામીને આવૃત બીજધારી વનસ્પતિ સાકાર પામેલી છે. બીજના ઉપર આવરણ હોય તો એને આવૃત બીજધારી કહેવાય. આવી લાક્ષણિક વનસ્પતિ એટલા માટે કે અમુક આવૃત બીજધારી વનસ્પતિના લક્ષણો બધાય ધરાવતા નથી. અમુકમાં સામાન્ય બધાય લક્ષણો જોવા મળતા નથી, પણ લાક્ષણિક એટલા માટે બધા લક્ષણો જોવા મળે એવી બીજધારી વનસ્પતિને લાક્ષણિક આવૃત બીજધારી વનસ્પતિ કહેવાય. આવી કોઈ પણ લાક્ષણિક આવૃત બીજધારી વનસ્પતિને લઈ તેમાં પુષ્પ હોય જ. પુષ્પમાં લિંગી પ્રજનન પુંકેસર હોય જ. આ પુંકેસરમાં 3 ભાગ આપણે જોઈ ગયા. તંતુ જે પરાગાશયને આધાર આપે છે, દંડ જેવો છે, લવચીક છે. યોજી જે પરાગાશય અને તંતુ બંનેને જોડે છે. હવે પરાગાશય એ કેવું હોય છે એની આપણે વાત કરીએ તો એને જોવા માટે આપણે તેનો આડો છે એટલે કે અનુપ્રસ્થ છેદ લેવો પડે. આવો આડો છેદ લઈએ તો એની રચના એને આપણે 3 ડાયમેન્શન એટલે 3D પ્રતિકૃતિ કહી શકાય. એ અહીં મેં દોરેલી છે. 3D પ્રતિકૃતિ જોઈએ પરાગાશય તો તેની અંદર સ્પષ્ટ 2 ભાગ જોવા મળે છે. ભાગ એટલે ખંડ, 2 એટલે દ્વિ, એટલે કે પરાગાશય દ્વિખંડી રચના છે. આ પહેલી લાક્ષણિકતા આવી. આ દરેક ખંડ માં વળી જોઈએ તો 2 જુદા જુદા કોટા લોક્યુલ્સ નાના એવા ભાગો કે જેની અંદર પરાગરજ પોતે પોતાનું ઘર કરીને રહી શકે એવા 2 ભાગો દરેક ખંડમાં જોવા મળે છે. આ દરેક ભાગને કોટર કહેવામાં આવે છે. એટલે દ્વિખંડીય રચના અને ચતુષ્કોણ
સ્કોટરી રચના. કોટર આવે તો 4, ખંડ આવે તો 2. પરાગરજનો અનુપ્રસ્થ છે દ્વિખંડી ચતુઃ કોટરીય રચના કરતા હોય છે. આ 4 કોટર હોવાથી ચારે ખૂણે ઉપરના ભાગમાં ટોચના ભાગમાં તમે જોઈ શકો છો કે ચારે ખૂણે આવી બીજાણુ ધાની આવે. ધાની એટલે બીજાણુને રહેવાની જગ્યા. બીજાણુ એટલે લઘુ બીજાણુ. લઘુ બીજાણુ એટલે પરાગકોષ અથવા પરાગરજ. પરાગરજ જેમાં રહી શકે, પુખ્ત થઈ શકે તેવી રચના છે એને બીજાણુ ધાની કહેવામાં આવે છે. આ દ્રષ્ટિએ જોઈએ તો જો પુંકેસર દંડ છે એને આ લઘુ બીજાણુ ધાની ધર પણ કહી શકાય. આ વૈજ્ઞાનિકોએ આપેલી સમજ છે. લઘુ બીજાણુ ની આંતરિક રચના એ કેવી હોય તો આપણે અહીંયા એનું 3D પ્રતિકૃતિને દર્શાવી છે. પ્રતિકૃતિને એક અનુપ્રસ્થ છેદ અને તેની અંદર રહેલી આંતરિક રચના એ બે ભાગમાં સ્પષ્ટતા કરવા માટે દોરેલું છે. સામાન્ય રીતે જોઈએ તો કોઈ પણ પરાગરજ અથવા કોઈ પણ પરાગાશય એની અંદર 4 સ્તરીય રચના છે. એટલે એકની ઉપર બીજું, બીજાની ઉપર ત્રીજું, ત્રીજાની ઉપર ચોથું, એમ 4 પડ અથવા 4 સ્તરીય રચના જોવા મળે છે. એમાં સૌથી અંદરનું સ્તર છે એને પોષક સ્તર કહેવામાં આવે છે. તમે જો આ કોટરની આજુબાજુ જે ડબલ લાઈન નું જે બે વર્તુળો દોરેલા છે એ બે વર્તુળોની વચ્ચે આવેલું સ્તર એ છે પોષક સ્તર. સ્વાભાવિક શબ્દ પ્રમાણે એના પણ પોષણ આપે છે કે એટલે તેની અંદર ઉત્પન્ન થતી પરાગરજ અથવા પરાગકોષને પોષણ આપે છે. અને એના કોષ કેવા હોય છે કે કોષ બહુકોષ કેન્દ્રીય. સ્વાભાવિક રીતે દરેક કોષ એક કોષ કેન્દ્રીય હોય છે. એકથી વધારે કોષ કેન્દ્ર હોતા નથી, પરંતુ કામ જટિલ થઈ જાય અથવા તો વધુ થઈ જાય તો કાર્ય બોજ ઓછું કરવા માટે કુદરતે પણ શ્રમ વિભાજન અહીં કરેલું છે. અહીં દરેક કોષ બહુકોષ કેન્દ્રીય છે એટલે કે દરેક કોષ કેન્દ્ર પોતાને ભાગ્ય પડતું કામ સંભાળે છે. તેથી જ એનો જીવરસ ઘટ છે. સામાન્ય રીતે જે અર્ધઘટ્ટ પ્રવાહી છે એમાં થોડું ઘટનું પ્રમાણ વધુ છે. શું કામ ઘટ છે એનું એક કારણ છે કે તેની અંદર વિવિધ દ્રવ્યો આવેલા છે. આ દ્રવ્યોને પોષક દ્રવ્યો કહેવાય. આ દ્રવ્યોમાં શેનો સમાવેશ થાય? એક ઉત્સેચકો, બીજું અંતઃસ્ત્રાવ અને ત્રીજું વિશિષ્ટ પ્રકારના પ્રોટીન. આ પોષક સ્તર છે એ મધર સેલને પોષણ આપે છે એટલે કે મધર સેલ તેમાંથી પરાગરજ ઉત્પન્ન થાય છે. ત્યાર પછી જે આ સ્તર છે અંદરનું, આ જે આખું ભરેલું અંદરનું સ્તર છે એને સ્ફોટી સ્તર કહેવામાં આવે છે. સ્ફોટી સ્તર છે એના ગુણધર્મો પ્રમાણે સ્ફોટન પામે છે. સ્ફોટન પામે અને પરાગરજ બહાર વિકૃત થાય. આ સ્ફોટી સ્તરનું કાર્ય એ જ્યારે પરાગરજ પુખ્ત થાય ત્યારે સ્ફોટી સ્તરના કોષ છે એ પોતાનું પાણી ગુમાવે છે બાષ્પીભવન દ્વારા અથવા તો આસપાસના કોષની અંદર તે આશ્રુતિ પામે છે અને તેને લીધે બે કોષ વચ્ચે જગ્યા થઈ જાય છે. જે જગ્યા એક જાતની તળ ઉત્પન્ન કરે છે. આના તળ ઉત્પન્ન થવાને લીધે સ્ફોટન પામી અને પરાગરજ છે બહારની તરફ ઢોળાય અથવા તો વિકૃત થાય છે. એટલે એને સ્ફોટી સ્તર કહે છે. એનો અંગ્રેજી શબ્દ યાદ રાખજો, ઇન્ડોથીશિયમ. ત્યાર પછી આ બંને સ્તર એટલે કે પોષક સ્તર અને સ્ફોટી સ્તર એ બે વચ્ચે જે આ વ્હાઇટ રંગનું ચારે બાજુ આવેલો ભાગ છે ત્યાં જે કોષ રહેલા છે એ એક સ્તર રચે છે. આ સ્તર એક નથી, એકથી વધુ અનેક છે. તેને મધ્ય સ્તર કહેવામાં આવે છે. મધ્ય સ્તર છે એ એકથી વધુ સ્તરોથી રચાતું પડ છે અને આ પડ છે એ અંદરના આ જે પોષક સ્તરો છે એનું રક્ષણ કરે છે અને આ ઉપરાંત તે મધ્ય સ્તર છે એ સ્ફોટન માટે પણ પ્રેરણ કરે છે.
સ્ફોટન માટે સ્ફોટી સ્તરનું જે જીવરસમાં રહેલું પાણી છે એ મધ્ય સ્તરમાં ચાલ્યું જાય એટલે પાણીનું પ્રમાણ ઓછું કરવામાં મદદ કરે છે, જેને લીધે તળ અથવા તો સ્ફોટન લાઈન, સ્ફોટન રેખા ઉત્પન્ન થાય છે. ત્યાર પછી જે સૌથી બહારનું સ્તર છે એ બહારના સ્તરને અધિસ્તર કહેવામાં આવે. અધિ એટલે ઉપરનું અથવા બહારનું અને અધઃ એટલે નીચે. ઉપરનું સ્તર છે અધિસ્તર અથવા ઉપરી સ્તર પણ કહી શકાય. બહારનું આવરણ રચતું હોવાથી તેને બાહ્ય સ્તર પણ કહી શકાય. બાહ્ય સ્તરનું કાર્ય એ રક્ષણાત્મક વધુ છે. ઉપરાંત પ્રથમ હરોળના જે સૈનિકો છે એ અંદરનું રક્ષણ કરે તો બહારથી કોઈ પણ વાયરસ અથવા બેક્ટેરિયા અથવા તો બીજા કોઈ જીવજંતુ અથવા તો સૂક્ષ્મજીવો એ એટેક કરીને અંદરના વિભાગોને, અંદરની અંગિકાઓને હાનિ ન પહોંચાડે. એટલે પ્રથમ એ રક્ષણાત્મક સ્તર જે છે તે સામાન્ય રીતે લીસું હોય છે અને બરડ હોય છે. આમ તો ઇલાસ્ટિક હોય છે પણ સખત હોય છે કે જેને લીધે બહારના પરિબળો વધુ પ્રમાણમાં જોઈએ તેના કરતા એટેક થાય. હવે આ બધી આ ચાર સ્તરો છે એ ચાર સ્તરોમાં પરાગરજ કઈ રીતે ઉત્પન્ન થાય છે તેની વાત આપણે કરવાની છે. પરાગરજ એટલે કે પરાગકોષ અથવા તો બીજાણુ, લઘુ બીજાણુઓ. એ લઘુ બીજાણુઓ આ બીજાણુ ધાનીમાં એટલે કે પરાગ કોટરમાં કઈ રીતે ઉત્પન્ન થાય છે તેની વાત કરીએ. જ્યારે પરાગાશય પરિપક્વ થાય એ પહેલું કાર્ય છે. પરિપક્વ થયા પહેલા તો એની પહેલા લઘુ બીજાણુ ચતુષ્કની રચના એટલે કે ચાર કોટરના દ્વિખંડની રચના થઈ જાય છે અને એની અંદર રહેલા જે મધ્ય સ્તર છે એ મધ્ય સ્તર એટલે કે આ ભાગમાં રહેલા છે એ મધ્ય સ્તરમાંથી કેટલાક કોષ છે એ એકકીય થઈ અને પીએમસી એટલે કે માતૃકોષની અથવા તો લઘુ બીજાણુ માતૃકોષની રચના થાય છે. આ લઘુ બીજાણુ માતૃકોષ એ લઘુ બીજાણુ એટલે કે પરાગરજ ઉત્પન્ન કરવા માટે જવાબદાર છે. પુખ્તતા પહોંચે તે પહેલા પરાગરજ કેવી હોય છે કે લીલિયા રંગની હોય છે અને સ્ટિકી હોય છે એટલે એકબીજાને વળગી હોય છે, જે માટીના કણ પાણીથી બંધાયેલા છે એમ. જ્યારે પરિપક્વ થાય, યોગ્ય સમય થાય એટલે પરિપક્વ થાય ત્યારે એનો લીલો રંગ ગુમાવે છે અને તે પીળા રંગની થઈ જાય છે અથવા તો આછા પીળા રંગની થઈ જાય છે અને નોન સ્ટિકી થઈ જાય છે. પણ એક વસ્તુ નિશ્ચિત છે કે દરેક લઘુ બીજાણુ ધાનીમાં અસંખ્ય પરાગરજ અથવા પરાગકોષ હોય છે.